આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે સુરતમાં મેડિકલ સ્ટોર પર એસઓજીના દરોડા। તો પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ વેચતા હતા। નશાકારક દવા વેચતા મેડિકલ પર દરોડા પાડવામાં આવ્યા। એસઓજીની ટીમ ત્રાટકી હતી અને જે બાદ પોલીસે ડમી ગ્રાહક બની ઓપરેશન પાર પાડ્યું। તો મોટી માત્રામાં ટેબ્લેટ અને સિરપ કબજે કરવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં મેડિકલ સ્ટોર પર એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી, દરોડા પાડવામાં આવ્યા। તો નશાકારક દવા વેચતા મેડિકલ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી। ન્યૂ પીપલોદ મેડિકલ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા હતા અને જેમાં પોલીસે ડમી ગ્રાહક બની ઓપરેશન પાર પાડ્યું। તો સમગ્ર મામલે વેપારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। મોટી માત્રામાં ટેબ્લેટ અને સિરપનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। તો અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। પોલીસે ડમી ગ્રાહક બની સમગ્ર મામલો છે, સમગ્ર ઘટના છે તે પ્રકાશમાં આવી અને જે બાદ તમામ જે મુદ્દામાલ છે તેને કબજે પણ કરવામાં આવ્યો છે। મેડિકલ સ્ટોર પર એસઓજીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ વેચતા હતા। નશાકારક દવા વેચતા મેડિકલ પર દરોડાની કાર્યવાહી। તો એસઓજીની ટીમ ત્રાટકી હતી। ન્યૂ પીપલોદ મેડિકલ સ્ટોર પર કાર્યવાહી કરવામાં આવી। અન્ય મેડિકલ સ્ટોર પર કાર્યવાહી હાથ ધરાઈ છે અને જેને લઈને બીજા જે મેડિકલ સ્ટોરના વેપારીઓ છે તેમાં ફફડાટ ફેલાયો છે। તો પોલીસે ડમી ગ્રાહક બનીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું। તો મોટી માત્રામાં ટેબ્લેટ અને સિરપ કબજે કરવામાં આવી। તમામ જે મુદ્દામાલ છે તેને કબજે કરવામાં આવ્યો છે। તો વેપારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો કેટલા સમયથી દવા વેચતા હતા તેને લઈને તપાસનો દોર શરૂ કર્યો છે। તો ન્યૂ પીપલોદ મેડિકલ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા, સાથે જ પોલીસે ડમી ગ્રાહક બનીને ઓપરેશન સમગ્ર છે તે પાર પાડ્યું। તો વેપારી સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે, કાર્યવાહી કરાશે। તો તમામ જે મુદ્દામાલ છે તેને કબજે કરવામાં આવ્યો છે। મેડિકલ સ્ટોર પર એસઓજીની ટીમ ત્રાટકી। પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ વેચતા હતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી। તો અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। નશાકારક દવા વેચતા મેડિકલ પર એસઓજીની ટીમ ત્રાટકી હતી। તો ન્યૂ પીપલોદ મેડિકલ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા। પોલીસે ડમી ગ્રાહક બનીને ઓપરેશન પાર પાડ્યું છે। તો સમગ્ર મામલે જે પણ મુદ્દામાલ છે તેને કબજે કરવામાં આવ્યો। તો કેટલા સમયથી દવા વેચાતી હતી તે અંગે હાલ તપાસ શરૂ કરી છે। તો પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ વેચતા હતા। નશાકારક દવા વેચતા મેડિકલ પર દરોડા પાડવામાં આવ્યા છે। એસઓજીની ટીમ ત્રાટકી હતી અને જે બાદ તમામ જે મોટી માત્રામાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। તો ન્યૂ પીપલોદ મેડિકલ સ્ટોર પર એસઓજીની ટીમ ત્રાટકી। પ્રિસ્ક્રિપ્શન વગરની આ જે વિનાની જે દવાઓ છે તે વેચતા હતા અને બીજી તરફ સમગ્ર મામલે હાલ તપાસ યથાવત રાખવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, મેડિકલ સ્ટોર પર એસઓજીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, શું છે સમગ્ર મામલો? જે પ્રકારે મેડિકલ સ્ટોર પર જે પ્રિસ્ક્રિપ્શન વગર જે નશાકારક દવાનું વેચાણ થતું હોય છે અને અનેક લોકો નશા માટે આ સિરપ જે છે તે ઉપયોગમાં લેતા હોય છે, ત્યારે એસઓજીની ટીમે આ તમામ એવી મેડિકલો જે છે કે તપાસ હાથ ધરી હતી ને રેડ કરી હતી। તેવી જ રીતે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી જે ન્યૂ પીપલોદ મેડિકલ સ્ટોર છે ત્યાં જઈને એસઓજીની ટીમે રેડ કરી હતી। તે દરમિયાન જે નશાકારક જે દવા છે તે લેવા માટે એક ડમી ગ્રાહક બનાવીને મોકલવામાં આવ્યો હતો અને પ્રિસ્ક્રિપ્શન વગર આ દવા છે તે મેડિકલ સંચાલકે આપી હતી। તેને લઈને પોલીસે ત્યાં રેડ કરી હતી અને નિલેશ સુતરિયા જે છે તે આ મેડિકલ સંચાલકનો માલિક છે તેમને અટકાયત કરી। સાથે સાથે કહી શકાય કે 61 સિરપની જે બોટલો અને 5મો પ્રોક્સિન પ્લસની જે 40 ટેબ્લેટો હોય છે તે કબજે કરવામાં આવી છે। આ જે પ્રકારે આ દવાઓ છે તે નશાકારક હોય છે અને યુવાનો આ દવાનું નશા કરવા માટે તેનો ઉપયોગ લેતા હોય છે, ત્યારે આ પ્રકારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી રેડ કરી હતી અને આ નશાકારક જે દવાઓ છે તેમને જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બદલ આપનો આભાર। તો મોટી માત્રામાં ટેબ્લેટ અને સિરપનો જથ્થો છે તેને કબજે કરવામાં આવ્યો। તો પોલીસે ડમી ગ્રાહક બનીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું।
ન્યૂ પીપલોદ મેડિકલ સ્ટોર પર એસઓજીની ટીમ ત્રાટકી અને કાર્યવાહી કરવામાં આવી અને જેને લઈને વેપારી સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. તો મેડિકલ સ્ટોર પર એસઓજીની ટીમ ત્રાટકી તો વેપારી બનીને ડમી ગ્રાહક બની ઓપરેશન પાર પાડ્યું.